વાવ થરાદ જિલ્લામાં કેનાલમાં ભ્રષ્ટાચારી ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। સફાઈ વિના જ પાણી છોડી દેવાતા વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું। તંત્રની બેદરકારીએ આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા। હરણીધરના રાણીછા કેનાલમાં ઠેર ઠેર ભ્રષ્ટાચારી ગાબડા પડ્યા છે। આંછુવા ગામની સીમમાં પસાર થતી કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા છે। તૂટેલી કેનાલનું સમારકામ કર્યા વિના પાણી છોડાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટરો કેનાલના સમારકામના નામે ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા આજાજી ફોન લાઈન પર છે। આજાજી, સવાલ એ કે વાવ થરાદ જિલ્લામાં ફરી એક વખત કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। આપની પાસેથી એ પણ જાણવું છે, સફાઈ પણ નથી કરવામાં આવી। કેટલા સમયથી કેનાલમાં સફાઈ નથી કરવામાં આવી અને લોકોની શું માંગ છે? ચોક્કસ આપણે જણાવી દઉં કે વાવ થરાદ જિલ્લાની અંદર કેનાલમાં વારંવાર ગાબડા પડ્યા છે। ત્યારે વધુ એક ગાબડું વરે પાછું પડ્યું છે અને કેનાલમાં પાણી છોડવાનું તેમાં સફાઈ નથી કરી અને કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું હતું। ગાબડા પડેલા હોવા છતાં પણ કેનાલમાં પાણી છોડવામાં આવતા હોવાના પણ ખેડૂતોના આક્ષેપ છે। એટલે કે વારંવાર જે કેનાલમાં ગાબડા પડ્યા છે અને ગાબડા હોવાના છતાં પણ એ લોકો પાણી છોડી દે, એટલે કંઈક ને કંઈક તંત્ર અને કોન્ટ્રાક્ટર બેદરકારી સામે આવી છે। ચોક્કસથી આપણે જણાવ્યું કે જે વાવ થરાદ જિલ્લાની જે કેનાલ છે ધણેજા તાલુકા રાસણા ગામ છે, રાસણા ડિસ્ટ્રીબ્યુટર જે કેનાલ છે એની અંદર ગાબડા 5 થી 6 પડ્યા હતા છતાં પણ કેનાલ પાણી એવો પણ ખેડૂતો આક્ષેપ કે એને પોતાનો પાક જે ઉભો છે એને પણ નુકસાન થવાની ભીતિઓ છે। જી બિલકુલ, આભાર આજાજી તમામ જાણકારી માટે।